એનજીવીસીએલ દ્વારા વડોદરા શહેરની અંદર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે. શું છે સમગ્ર મામલો વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વંદન વ્યાસ. રાજ્યની અંદર સતત જે છે તે સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારથી આ પહેલ શરૂ કરવામાં આવી છે કે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે, ત્યારથી જ ગુજરાતની અંદર લોકો દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો બેનર સાથે હોબાળો પણ કર્યા હતા. ત્યારબાદ સ્થિતિ કાબૂમાં લઈ અને ફરી એકવાર જે છે તે હવે ત્યારબાદ સ્થિતિ કાબૂમાં લઈ અને ફરી એકવાર હવે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરની અંદર પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે. એનજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને વધુ તેજ આપવામાં આવી રહ્યો છે. તો વડોદરા શહેરની અંદર હાલ જે છે તે 1.75 લાખ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે અને વર્ષના અંત સુધી તમામ ગ્રાહકોને કવર કરી લેવાનો પ્લાન જે છે તે હવે એનજીવીસીએલ નો હોવાનું સામે આવ્યું છે. પરંતુ જે સ્માર્ટ મીટરનો સતત લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો તે વચ્ચે એનજીવીસીએલ દ્વારા જે છે તે આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી છે તેને ન્યૂ ભારત ન્યૂઝ બતાવે છે. હાલ જે છે તે તમામ કામગીરીને લઈ અને વીજ વિભાગના અધિકારીએ શું કહ્યું તે સાંભળીએ. કેટલા ગ્રાહકો છે અને અત્યાર સુધીમાં કેટલા સ્માર્ટ મીટર નાખી દીધા? વડોદરા સિટીમાં લગભગ 8,20,000 જેટલા ગ્રાહકો છે અને અત્યાર સુધી આપણે 1.25 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી ચૂક્યા છે. સ્માર્ટ મીટર લગાવવા માટે જે શરૂઆતના લઈને વર્તમાન સ્થિતિમાં કેટલા પડકારો આવે છે, કેવા પ્રકારના પડકારો આવે છે, એનજીવીસીએલ કેવી રીતે ગ્રાહકો સાથે સંકલન કરીને આપણું અભિયાનને આગળ ધપાવી રહ્યું છે? સ્માર્ટ મીટર એક વધુ એડવાન્સ ટેકનોલોજીવાળા મીટરો છે જેના થકી ડેટા ડિસ્કોમને સારી રીતે મળતા હોય છે અને એને લઈને પાવર સપ્લાય રિલાયબિલિટી અથવા ઓપરેશનલ એફિશિયન્સી વધારી શકે છે પોતાની ડિસ્ટ્રીબ્યુશન કંપનીની. પરંતુ જ્યારે પણ કોઈ ચેન્જ આવે તો સામાન્ય માણસ તેને એક્સેપ્ટ કરતાં પહેલાં થોડુંક શું કહે છે ફિયર ઓફ અનસર્ટેનિટી એ પ્રકારની ફિલિંગ અનુભવતા હોય છે અને ઘણીવાર એકબીજાને કહીને કે ભાઈ આ તો નવા મીટર છે, કેવા ચાલશે ખ્યાલ નહીં, એ રીતના જ્યારે એ લોકોમાં પરસેપ્શન આવતા હોય છે ત્યારે ઘણીવાર ના પાડતા હોય છે. અમે તેમને સમજ પાડતા હોઈએ છીએ અને જે ગ્રાહકોને ડાઉટ હોય મીટર વિશે એમને અમે એની સાથે એક બાજુમાં ચેક મીટર મૂકી આપતા હોઈએ છીએ જે સામાન્ય મીટર હોય છે. તો તેની જોડે પણ એ સરખામણી કરીને નક્કી કરી શકે કે અમારા મીટર સ્માર્ટ મીટર અને અમારા જૂનું મીટર બંનેમાં કન્ઝમ્પશન સેમ જ નોંધાય છે, કોઈ તફાવત હોતો નથી. તો આ પ્રકારની જ્યારે ચેક મીટર મૂકીને અમે કન્વિન્સ કરતા હોઈએ છીએ જ્યારે પણ કોઈ ગ્રાહકને ડાઉટ હોય છે. અત્યારે સ્માર્ટ મીટરને લઈને અત્યારે એનજીવીસીએલ કેટલે સુધી પહોંચી ગયું છે કે જે ગ્રાહકોને તકલીફ ના પડે ને અત્યારે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? ગ્રાહકોને સમજ આપતા હોઈએ છીએ, જેને ના ખ્યાલ હોય તેમને આ સ્માર્ટ મીટર કેવી રીતે ચાલે છે તેની સમજણ આપતા હોઈએ છીએ. તેમાં જે એપ થકી એ લોકો કઈ રીતે એનો પોતાના કન્ઝમ્પશનના કંટ્રોલ કે મોનિટરિંગ માટે ઉપયોગ કરી શકે છે તે બધી સમજ આપતા હોઈએ છીએ અને ધીરે ધીરે હવે લોકો સ્વીકારતા થયા છે અને અમે વધુ સારી રીતે સ્માર્ટ મીટરો લગાવી શકીએ છીએ. એક ડર છે એ લોકોનો કે જે સામાન્ય મીટર કરતાં સ્માર્ટ મીટરની અંદર વધારે બિલ આવે છે, એના માટે શું અમે આપને કહ્યું એમ લોકો એક શું કહે નવી ટેકનોલોજી આવે એટલે બની શકે કે તેનાથી અજાણ હોવાથી થોડું ઘણું મનમાં શંકા હોઈ શકે. તો તેવા સંજોગોમાં મેં આપને કીધું એમ જેને પણ એવું લાગે કે અમારું મીટર ફાસ્ટ છે અમે એમને ચેક મીટર સાથે મૂકી આપતા હોઈએ છીએ. બંને મીટરમાં વીજ નોંધણીની સરખામણી કરીને તેઓ નક્કી કરી શકતા હોય છે કે યસ અમારું આ કન્ઝમ્પશન બરાબર જ આવે છે બંને મીટરોમાં. અત્યારે આપણા ગ્રાહકો 8,20,000 જેટલા છે. અત્યારે 75 સુધી આપણે સ્માર્ટ મીટર લગાવી ચૂક્યા છે. તો આપણું આ અભિયાન ક્યાં સુધી પૂર્ણ થાય એવું તમને અંદાજ? જે રીતના અમે ગતિ પકડી રહ્યા છે આવનારા હું માનું છું લગભગ 6 મહિનાથી લઈને 12 મહિના સુધીમાં મોટાભાગના ગ્રાહકોનું મીટર ઇન્સ્ટોલ થઈ જશે. 2026ના એન્ડ સુધીમાં વડોદરા શહેરના તમામ સ્માર્ટ મીટર લાગી જાય એવી શક્યતાઓ? કોશિશ તો એવી રહેશે કે અમે પૂરા કરીએ. હવે પ્રેક્ટિકલ પડકાર આવે છે બીજા કે કેમ એને ધ્યાનમાં રાખીને, પરંતુ અમારો ટાર્ગેટ જરૂર રહેશે કે 2026ના એન્ડ સુધી આ ઇન્સ્ટોલેશન પૂરું થઈ જાય.
કોઈ ગ્રાહકો ના પાડે છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતું, તો MGVCL એમને ફરજ પાડે છે કે નથી? હાલમાં તો તેઓને સમજ પાડીએ છીએ અને કન્વિન્સ કરીએ છીએ કે ભાઈ આમાં કોઈ મુદ્દો નથી ને તમને ફરી અગાઉ કીધું એમને જે કંઈ શંકા હોય તો તેમને ચેક મીટર મૂકીને લગાવી આપીએ છીએ. સ્માર્ટ મીટરને લઈને કોઈ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોય આવનારા સમયમાં? હાલમાં તો એવી કોઈ વિશેષ ઝુંબેશ નથી, પરંતુ જાગૃતતા લાવવા માટે અમે થોડા સમય પહેલાં સ્માર્ટ મીટર પખવાડિયું ચલાવ્યું હતું અને એ 15 દિવસ દરમિયાન અમે ગ્રાહકોમાં જાગૃતતા લાવ્યા હતા. જેમને જાણકારી નહોતી તેમને સ્માર્ટ મીટરની જાણકારી આપી, તેમજ એનામાં જે એપ છે એ એપની પણ જાણકારી આપી. અમુક કસ્ટમરોએ એપ ડાઉનલોડ ના કરી હોય તેઓને એપ ડાઉનલોડ કરવા માટેની પણ સમજણ આપી. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં આપણે 100% સ્માર્ટ મીટર લગાવી દીધા છે એવું કોઈ ચોક્કસ માહિતી? હા, આપણે બરોડા સિટીમાં લગભગ તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવી દીધા છે. સ્માર્ટ મીટરનો ગુજરાતની અંદર સતત વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ બાદ જે છે તે MGVCL દ્વારા સતત જે છે તે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પણ શરૂ રાખવામાં આવી હતી અને હાલ આ કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વડોદરા શહેરને કવર કરવા માટે MGVCL હવે જે છે તે એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.